જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? મજામાં હશો? હવારથી બધાને સુપ્રભાત. આપણે દાડો ઉગી ગયો છે, સૂર્ય નીકળી ગયો છે, તમે જોઈ શકો છો. સવારથી સૂર્ય નીકળી ગયો છે અને આપણે બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. જો સવારથીનો નજારો ખેતરનો. સવારથી વાગી ગયા છે 7:30 અને સૂર્ય ઉગી ગયો છે અને આપણે પણ ખેતરે આવી ગયા છે. આપણો બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. તો મિત્રો બન્યા રહેજો, બ્લોગમાં ખૂબ જ મજા આવવાની છે. આખો દિવસની સફર હું તમને બતાવીશ. આપણે ખેતરમાં આવીને ઢોર પણ છોડી દીધા, તે ઢોરે સારવાના છે. તો મિત્રો અમે આવી ગયા છીએ ખેતરમાં, મગફળીના ખેતરમાં ઘણા દિવસ થઈ ગયા હતા. તો ઓટો મારવા પણ આવ્યા. ઓટો મારવા આવ્યા એટલે આપણે જમીન થોડી ફૂંકાઈ ગઈ છે એટલે પોણી વાળવાનું છે એમાં. તો મોન માસું ફુવારા ફિટ કરવા ખેતરમાં પહોંચી ગયા છીએ. દાડો જો આથમવાની તૈયારી છે, હવે સૂર્યાસ્ત થવાની તૈયારી છે. તો મિત્રો આપણા વ્લોગમાં 2 પ્રશ્ન મૂકવામાં આવે છે, તેનો તમે સાચો જવાબ આપશો. 10 વ્લોગ નાખશું આપણે 20 તારીખ સુધી અને 20 પ્રશ્નો થાય છે. 20 પ્રશ્નના સાચા જવાબ હશે ને પહેલાં આવેલા હશે તો તમને 100 રૂપિયા ફોનપે 21 તારીખે કરવામાં આવશે. આપણે માસુંગે નાશા હતા 2 જવાબ, પણ ગૂગલમાંથી કે અન્ય એપમાંથી કોપી કરી નાશા તો એ માન્ય ગણાશે નહીં. માસુંગ શેમાંથી નાશા હતા કોપી કરી? હે? તો મિત્રો ગૂગલની કોપી ગણાશે નહીં, જે છે ચોખ્ખો જવાબ આપવાનો રહેશે, બરાબર? એટલે આપણે ફુવારા ફિટ કરી નાખ્યા છે. જો અમારે 10 ફુવારા સળે, તમારે કેટલા ફુવારા સળે કોમેન્ટમાં જણાવજો. ને હવે 18 થવાનો ટાઈમ થઈ ગયો છે, દાડો પણ હાથમાં આવ્યો છે ને આપણે હવે વ્લોગ પૂરો કરીએ એના પહેલાં આપણે તમને મગફળી બતાવી દઈએ કેવી બેઠી છે. માસુંગ હવે કેમેરો પકડશે, તરત માસુંગ પકડ. બેઠક છે, તમે જોઈ શકો છો. બેઠક એકદમ જોરદાર છે. અંદરથી પોપા ચેક કરીએ કેવો નીકળ્યા દોણો. તમે જોઈ શકો છો, દોણો 1 નંબર છે. ખાવાની બહુ જ મજા આવે છે. અને અમારે 6 કાંટા મગફળી વાયેલી છે. આમાં 400 કિલો જેવું સલ્ફેટ નાખ્યું છે, એમોનિયમ સલ્ફેટ. તો મિત્રો હવે તમને બતાવી દીધી મગફળીને. આપણે હવે એક કામ પછી બીજું કામ તો હોય જ. આપણે તાર બોધવાની છે, તાર રોડે તોડી નાખી તો એ અમે કરવા જઈએ. તો ઠીક અમે ખૂણે જવાના છે. કેમેરો બંધ કરું ત્યાં જઈને ચાલુ કરીએ, બતાવીએ. તો ફાઇનલી મિત્રો અમારા દૂસરા કામ કો અંજામ દેને પહોંચ ચુકે हैं. તો તમે જોઈ શકો છો કલુડા અને તાર બધું નોખું પડ્યું છે. તો બોધવાની છે, તમારી બોધી દો. માસુમ તાર બોધે થી કટી ગયું, બાકી ચલો સવારના આવજો વહેલા પહોંચવા આજે સાદું કરો. તો મિત્રો કેવો લાગ્યો વિડીયો અમારો કોમેન્ટમાં જણાવજો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સપોર્ટ કરતા રહેજો મિત્રો. અને તમારા પ્રશ્નો કંઈ પણ હોય તો કોમેન્ટમાં નાખજો, તો આપણે એનો Q&A વિડીયો પણ બનાવીશું.